નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. ગુડ ન્યૂઝ સાથે ફરીવાર નવી અપડેટ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું. આજની વિડીયોમાં સ્પેશિયલી એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા છે, રનિંગ માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ વિશેની ઇન્ફોર્મેશન નથી, તો આજનો આ વિડીયો જોશો. તમને ગ્રાઉન્ડ વિશેની સચોટ માહિતી મળી જશે, એ પણ ઓફિશિયલી. વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું દોસ્તો ભૂલતા નહીં. ચલો આગળ વાત કરીએ. સ્ક્રીન પર અવેલેબલ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ અધિકારી શ્રીની માહિતી. એમને સૌને ખ્યાલ છે, હસમુખ પટેલ સરે ટ્વીટ કરી તે પ્રમાણે જાન્યુઆરીની અંદર રનિંગ આવશે અને તે માટેના જે રનિંગ માટેના મેદાનો છે તેની અંદર સંપૂર્ણ લિસ્ટ સ્ક્રીન પર અવેલેબલ રહેશે. તો અમદાવાદ શહેરની અંદર જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક સાઈબાદ અમદાવાદની વાત થઈ રહી છે. વડોદરા શહેર, રાજકોટ પોલીસ તાલીમ શાળા, વડોદરા પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર અને મહેસાણા. આગળ વાત કરીએ એના પછી 8 નંબર પર દોસ્તો સાબરકાંઠા, હિંમતનગર, ભરૂચ, જામનગર, સીઆરપીએફ ગ્રાઉન્ડ 2 અમદાવાદ. દોસ્તો આ વાત થઈ રહી છે કૃષ્ણનગરની. એસઆરપીએફ GR5 ગોધરાની વાત થઈ રહી છે. એસઆરપીએફ GR7 નડિયાદ, એસઆરપીએફ GR8 ગોંડલ, એસઆરપીએફ GR11 વાવ સુરતની વાત થઈ રહી છે. તો અહીંયા 15 ગ્રાઉન્ડની વિગતવાર ઇન્ફોર્મેશન મૂકવામાં આવી છે. દોસ્તો તમને ગમ્યું હોય તો લાઈક એકવાર કરજો. ખાસ વિડીયો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને મોબાઈલના ઉપર જે અવેલેબલ છે તેનો સ્ક્રીનશોટ લઈ લો. તમે મેદાન અહીંયાથી સર્ચ કરી શકો છો, તમને આઈડિયા પણ આવી જશે. આ વિડીયો બીજા સુધી ખાસ પહોંચાડજો. ત્યાં સુધી ગુડ બાય.